નવસારીમાં પ્રેમી સાથે હોટલમાં જઈ અંગત પળ માણતા યુવતીના થયેલા મોતને પગલે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. શરીર સંબંધ બાંધતી વખતે વધુ લોહી વહી જતા યુવતીનું મોત થયું હોવાનું ફોરેન્સિક રિપોર્ટમાં ખુલ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચીખલી તાલુકાના નોંધામા ગામના મીઠાકુવા ફળિયામાં રહેતો 26 વર્ષીય ભાર્ગવ નરેન્દ્ર પટેલ ચીખલી તાલુકામાં જ રહેતી તેની પ્રેમિકાને લઈ અંગત પળો માણવા માટે જલાલપુર તાલુકાના એરો ખાતે આવેલી હોય હેપી સ્ટે હોટલમાં લઈ ગયો હતો, જ્યાં શારીરિક સંબંધ બાંધતી વખતે પ્રેમિકાને ગુપ્ત ભાગે ઈજા થતા લોહી નીકળવા માંડ્યું હતું. આ લોહીને બંધ કરવા માટે ભાર્ગવે યુટ્યુબનો સહારો લીધો હતો અને અંતે નિરાકરણ ન આવતા તેણે તેના મિત્રને બોલાવી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો, જ્યાં ખાનગી હોસ્પિટલ દ્વારા યુવતીને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. આ અંગે જલાલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવતીના મોતનું રહસ્ય પરથી પડદો ઉચેકવા માટે ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેના રિપોર્ટમાં લોહી વહી જવાથી યુવતીનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે યુવતી પ્રત્યે રાખેલી બેદરકારીને પગલે અને 108ની સેવા કે અન્ય કોઈ રીતે તાત્કાલિક સારવાર માટે ભાર્ગવ દ્વારા પગલાં ન લેવામાં આવ્યા હોય અને તેના કારણે યુવતીનું મોત થયું હોય પોલીસે ભાર્ગવની અટક કરી હતી. આ ગુનાની વધુ તપાસ જલાલપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગઈકાલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશન હેઠળ એક બીએનએસની કલમ 105 અને 238 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે. તે ગુનાની હકીકત એવી રીતે છે કે આરોપી ભાર્ગવ નરેન્દ્રભાઈ ભોગ બનનારને શરીર સંબંધ બાંધવા હેઠળ જલાલપુરના હેપી સ્ટે નામના હોટલની અંદર લઈ જાય છે અને ત્યાં હોટલની અંદર લઈ ગયા પછી પીએમ નોટ અનુસંધાને એવી રીતે જાણવા મળે છે કે ભોગ બનનારના ગુપ્ત ભાગની અંદર ગ્રીવિયસ ઇન્જરીઝ હતી અને એ ગ્રીવિયસ ઇન્જરીઝના કારણે વધારે બ્લડ લોસ થતાં એ વિક્ટિમની ડેથ થઈ ગઈ છે. આ ઘટનાક્રમની અનુસંધાને ઇન્વેસ્ટિગેશનમાં આ હકીકત જાણવા મળી છે કે ભાઈ શરીર સંબંધ બાંધતા સમયે વિક્ટિમને જો ઇન્જરીઝ થઈ હતી તે ઇન્જરીઝને ધ્યાને ના લેતા અક્યુઝ દ્વારા ત્યાં હોટલની અંદર જ ઘણું વધારે સમય વ્યતીત કરવામાં આવ્યું છે. એ પોતાના મોબાઈલ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ કેવી રીતે આ સિચ્યુએશનથી બહાર નીકળી શકાય છે. ત્યાં હોટલની અંદર બ્લડ લોસ જો થયો છે તેને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન કરે છે અને 108 બોલાયા વગર આપણા એક મિત્રના દ્વારા ખાનગી વાહનમાં એમને હોસ્પિટલ લઈ જાય છે, જેના અનુસંધાને બહુ વધારે સમય વ્યતીત થઈ જાય છે અને વિક્ટિમનો બ્લડ લોસ થઈ જાય છે. એના અનુસંધાને આ જો છે 105 અને 238 મુજબનો એફઆઈઆર નોંધવામાં આવી છે. હા, વી હેવ ટેકન ધ ઓપિનિયન ઓફ ધ મેડિકલ ડોક્ટર એન્ડ દેર ઇઝ અ પોસિબિલિટી યસ ઇન કેસ ઓફ આમાં બહુ વધારે બ્લડ લોસ થઈ ગયેલો હતો અને અગર તાત્કાલિક વિક્ટિમને ફર્સ્ટ એડ રીતે આઈવી ફ્લુઇડ્સ કે બ્લડ ચડાવવામાં આવ્યું હોત તો there was a very high possibility that the victim could have been saved. The victim has died due to excessive blood loss after going into hemorrhagic shock. જો કેસ છે તેના અનુસંધાને બધા લોકો માટે જો સંદેશ છે તે એ છે કે ક્યારે પણ કોઈ એવી રીતેનું બનાવ બની જાય છે ત્યારે જો પણ વિક્ટિમ હોય એને કોઈ ગ્રીવિયસ ઇન્જરી હોય કે બહુ વધારે સિરિયસ ઇન્જરી હોય તે સૌથી અગત્યનું એનું જીવ બચાવવાનું હોય છે અને અમુક ધારાની અંદર આ સ્વાભાવિક છે કે ભાઈ લોકો ડરી જાય છે કે ભાઈ લોકો પોતાનું બચાવ કરવાની અંદર વધારે ઈચ્છા ધરાવે છે. તેને પ્રાથમિકતા ના આપીને વિક્ટિમની સેહત માટે અને વિક્ટિમની હેલ્થ માટે વધારે વિચારણા કરે અને દેન લેટ ધ લો ટેક ઇટ્સ ઓન કોર્સ. અત્યારે કાલે એફઆઈઆર નોંધાઈ છે અને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ધ અક્યુઝ હેઝ બીન અરેસ્ટેડ અને અત્યારે પ્રોડક્શનની કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી.